નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે અમદાવાદના સ્વામિનારાયણ મંદિર, કાલુપુર રસ્તા ઉપર જે આવેલું છે સ્વામિનારાયણ મંદિર, ત્યાં જવાના છીએ. અને ત્યાં આવેલું છે ગુજરાતના પ્રખ્યાત કવિ દલપતરામ ડાહિયાભાઈ ત્રવાડી, કે જ્યાં તેમનું એક સુંદર મજાનું આવાસ સ્થાન હતું કે જેઓ ત્યાં અહીંયા રહેતા. તો આપણે એની મુલાકાત લેવાની છે ને ત્યાં જઈને જોઈશું કે શું શું જોવાલાયક છે. તો વ્લોગમાં બન્યા રહો. તો ચાલો આપણે જોવા જઈએ. લોકો સ્વામિનારાયણ મંદિરથી કાલુપુર તરફ જાઓ તો ત્યાં જ આવી છે લાંબેશ્વરની પોળ, અને એમાં જ આવેલું છે કવિ દલપતરામનો ચોક, અને આની અંદર આવેલું છે દલપતરામનું જે મકાન છે તે. તો હવે આપણે આ જે રૂટ છે તે હેરિટેજ રૂટ તરીકે પણ ઓળખાય છે. તો હવે આપણે અંદર જઈએ. તો અમારા બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો. આપણે પહોંચી ગયા છે દલપતરામ ચોક, કે જે કવિ દલપતરામ ડાહિયાભાઈ ત્રવાડીના નિવાસ સ્થાન, કે જેઓ વઢવાણથી અમદાવાદ સંસ્કૃત શીખવા આવ્યા હતા. તો આ તેમનું મકાન છે, તમે જોઈ શકો છો. વઢવાણથી આવી અને અમદાવાદમાં વસેલા દલપતરામ ડાહિયાભાઈ ગુજરાતી સાહિત્યના નામાંકિત લેખક અને કવિ હતા, જેમને લોકોએ પ્રેમથી કવિશ્વરનું બિરુદ આપ્યું હતું. તેમની આ પ્રતિમા છે, તમે જોઈ શકો છો. અને તે પશ્ચિમાભુ દેખાતા મકાનમાં તેઓ રહેતા હતા. તેમનું જે પાછળનું મકાન છે, તેમના પિતા એ નાનપણમાં તેમને કવિતા લખવાની પ્રેરણા આપી અને યુવાન વયે તેઓ કવિ તરીકે જાણીતા થયા. તેઓ ઈસવીસન 1834માં ભૂમાનંદ સ્વામી પાસેથી વિધિસર રીતે છંદશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર શીખ્યો. તેઓ 24 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃત શીખવા આવ્યા. પછી તેમણે અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સને ગુજરાતી અને સાહિત્ય શીખવાડ્યું. થોડા સમય પછી સરકારી નોકરી કર્યા પછી તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં જોડાયા અને ગુજરાતી ભાષામાં પ્રથમ સાહિત્યક સામયિક બુદ્ધિપ્રકાશનું સંપાદક તરીકે નિમાયા. દલપતરામે કુલ 60 જેટલા પુસ્તકો લખ્યા છે, જે મુખ્યત્વે તેમના રાષ્ટ્રપ્રેમ, સમાજ સુધારણા અને પોતાના ગુજરાત પ્રત્યેના ગૌરવ વિશેના વિચારો વ્યક્ત કરે છે. તેમની મોટાભાગની સાહિત્ય કૃતિઓને ઇનામી મળેલા અને તેમને અનેક માન સન્માનનું ગૌરવ પ્રાપ્ત થયેલું. કવિશ્વર દલપતરામની હરિલીલા મૃત, ફ્રોબ્સ વિરહ ભૂત નિબંધ વગેરે અનેક કૃતિઓ ખૂબ પ્રખ્યાત છે. તમે જોઈ શકો છો. સુંદર મજાનું આ જે કવિ દલપતરામનું સ્મારક છે, તમને હું અંદરથી બતાવું. અહીંયાથી તમે જોઈ શકો છો. અહીંયા ઉપર આ તેમનું મકાન છે, અહીંયા તેઓ રહેતા. 21 વર્ષની ઉંમરે સંસ્કૃત શીખવા આવેલા કવિ દલપતરામ આ જ મકાનમાં રહેતા. અને અહીંયાથી ખૂબ જ નજીક સ્વામિનારાયણ મંદિર છે, કે જ્યાં તેઓ સંસ્કૃત શીખતા. તમે આ જોઈ શકો છો. આ તેમનું આ ઘર છે, 2 માળનું આ ઘર છે. તેમાં જૂનીઓ બારી, અને આ જે છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવાનો છે. અને આ જે છે એ એક પોળમાં આવેલું છે. હેરિટેજ વારસો આપણે જાળવવી આપણે બધાની જવાબદારી છે. તમે સામે પણ જોઈ શકો છો. સામે પણ એક હેરિટેજ મકાન છે, તે હજુ પણ અહીંયા યાદ છે. અને લાંબેશ્વરની પોળમાં આવેલું આ કવિ દલપતરામનું સ્મારક ખૂબ સુંદર રીતે અમદાવાદ દ્વારા બનાવવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેરિટેજ સાઇટના હિસાબે તમે જોઈ શકો છો. આ મકાન જોઈ શકો છો. અને આ સુંદર મજાનું જે આ કવિ દલપતરામ, કે જેને આપણે કવિશ્વર તરીકે ઓળખતા હતા. અને અહીંયા સ્વામિનારાયણ મંદિર અને કાલુપુર સૌજન્યથી મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. 2001માં ત્યારના આચાર્ય તેજેન્દ્ર પ્રસાદ સિંહ દ્વારા આ બનાવવામાં આવ્યું છે. 21 જાન્યુઆરી 2001. કવિ દલપતરામનો જન્મ જાન્યુઆરી 21, 1820માં થયો હતો, અને તેમનું મૃત્યુ 78 વર્ષની ઉંમરે 25 માર્ચ 1898માં થયો હતો. તમે જોઈ શકો છો. આ એમની પ્રતિમા છે. આ જે પ્રતિમા જે છે તેનું કુલ વજન 120 કિલો છે. અને આ જે સ્મૃતિ છે તેને 2002 અને કવિ દલપતરામ જે છે તેમની સ્મૃતિની યાદમાં કવિ દલપતરામ એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે 2010થી. તમે જોઈ શકો છો. લાંબેશ્વર પોળમાં આવેલો આ દલપતરામ ચોક. કવિ દલપતરામ ચોકમાં આવો તો અહીંયા તેમના વિશે જરૂરી માહિતી તમે અહીંયા જોઈ શકો છો. જે ગુજરાત ટુરિઝમ અને અમદાવાદ હેરિટેજ વોકમાં આ જગ્યાનો સમાવેશ થાય છે. આ એનો રૂટ છે. અને આ તમે આ જે મકાન જોવો છો ને, અહીંયા આ મકાનનું સ્મારક અમદાવાદ હેરિટેજ સેન્ટરની દેખરેખ હેઠળ છે. ખૂબ જ જૂનું આ મકાન છે. બાજુમાં તમે એક સુંદર પ્રતિકૃતિ જોઈ શકો છો. અને અહીંયા આ ચોક છે એ ચોકને કવિ દલપતરામ ચોક કહેવામાં આવે છે.
તમે જોઈ શકો છો. અને કવિ દલપતરામ હતા કે જેઓને ફોર્બ્સ વિરહ એમનું એક પ્રખ્યાત પુસ્તક હતું, તે પણ તમે જોયું જ હશે. અને જો તમને આવા જ ઐતિહાસિક વિડીયો જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને આવા વિડીયોને તમે શેર કરો. આજુબાજુમાં જો કોઈ આવી જગ્યાઓ તમને જણાય તો અમને કોમેન્ટ કરો. ત્યાં આવીને અમે આવા સુંદર મજાના વિડીયો થકી તમને આ બધી જગ્યાઓ બતાવશું. આ વિડીયો તમે જેટલો શેર કરશો એટલી જ અમે અનેક અવનવી જગ્યાઓ તમને બતાવી શકશું. અને આ જગ્યાનું લોકેશન અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલું છે, તો તમારે અહીંયા આવવું હોય તો સરળતાથી આવી શકશું. મળીએ નવા વિડીયોમાં. અને તો અમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ત્રણેય પ્લેટફોર્મ પર છીએ, તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. ત્યાં જઈને પણ અમને ફોલો કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.